નમસ્કાર મિત્રો. ગભા બાગીના ગોટાળા. સવારમાં બાગી ગભાને કહે છે, અલ્યા ગબલ્યા, ઓ ગબલા, મારું કંઈક તો સાંભળ. હું શું કહું છું, જો બજારમાં જા અને શાક લઈ આવ. એટલે ગભાભાઈ શું કરે છે, થેલી લે છે અને બસ સ્ટેન્ડ પર પહોંચે છે. એટલામાં એક બસ આવી. ગભો કહે, આ બસ બજારમાં જાય છે? કંડક્ટર કહે, બેસો બેસો, હવે મોડું થાય છે. ગભો વિચાર્યા વગર ચડી જાય. એટલામાં કંડક્ટર આવીને પૂછે છે, ક્યાં જવું છે? ગભો કહે, બસ જ્યાં જાય ત્યાં. કંડક્ટર હસે છે, ગામનું નામ બોલો. ગભો કહે, મારું ગામ તો તમને ખબર જ હશે. આખી બસ હસી પડી. એટલામાં ગભો ખાલી સીટ જોઈને બેસી જાય છે અને ત્યાં એક કાકા આવે છે. કાકા કહે, આ મારી સીટ છે. ગભો કે, હું થોડો સમય ભાડે બેઠો છું. કાકા શું કે આવે. એટલામાં બસ અચાનક બ્રેક મારે છે અને કંડક્ટરને ઉઠાડી મૂકે છે કે ભાઈ ચાલ ઉતરી જા, તારા આગળ નહીં જવાય. અહીં નજીકમાં જ શાકભાજીનું માર્કેટ છે, ત્યાંથી તું શાકભાજી લઈ લીધે. એટલે ગભાભાઈ હાથમાં થેલી લઈ અને ત્યાં ઉતરી જાય છે. ગભો શાકભાજી માર્કેટમાં હરીફરી બટાકા, ટામેટા અને રીંગણ બધું ખરીદી લે છે અને પછી પાછો બસ સ્ટેન્ડ આવીને ઉભો રહે છે. અરે બસ આવી એટલે હાથ કરે છે, ઊભી રાખો, ઊભી રાખો, ઊભી રાખો. ડ્રાઈવરે બસને બ્રેક મારી અને ઊભી રાખી અને ફટ દઈ ગભો હાથમાં રહેલી શાકભાજીની થેલી લઈ અને બસમાં ચડી જાય છે. પાછો કંડક્ટર આવે છે, પૂછે છે, ક્યાં જવું છે? ગભો કે, મારા ઘરે. એટલે ડ્રાઈવરે બસ ચાલુ કરી હતી, તેણે એકદમ જોરદાર બ્રેક મારી એટલે શાકભાજીની થેલી ઉડી અને બટાટા, ટામેટા ને રીંગણ ને મરચા એ બધું શાક આખું બસમાં ફેલાઈ જાય છે. એટલે બાળક બટાકો ઉઠાવીને કહે છે, મમ્મી, બસમાં શાકનું માર્કેટ લાગી ગયું. પેલા કંડક્ટરે ગભાને બસમાંથી અધવચ્ચે ઉતારી મૂક્યો. એટલે બિચારો ચાલતો ચાલતો ઘેર આવે છે. ભાગી પૂછે છે, ગભા, શાક ક્યાં છે? ગભો કહે, બધું બસના મુસાફરોમાં વેચાઈ ગયું. છોટી કહે, પપ્પા, તમે શાક લેવા ગયા હતા કે લોકોને શાક આપવા ગયા હતા? ગભો ગોટાળાબાજ એટલે ગોટાળાવાળો જ રહ્યો. દોસ્તો, આવતીકાલે સાંજે 7 વાગે ગભો હોટલમાં પહોંચી જાય છે અને હોટલમાં શું નવા કાંડ કરે છે એ જોવા માટે એપિસોડ જોવાનું ભૂલતા નહીં દોસ્તો. લાઈક, કોમેન્ટ, શેર કરજો. ધન્યવાદ.